હેલો નમસ્કાર મિત્રો, કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 1 અને 2 નું સોલ્યુશન આપણે મેળવતા હતા. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 નું સોલ્યુશન આપણે કઈ રીતે મેળવશું અને તેને કઈ રીતે આપણે સાબિત કરી શકશું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે તે સત્ય છે કે સત્ય નથી. તો તમે જુઓ વિડીયો કે ગાણિતિક અનુમાનનો સ્વાધ્યાય 4.1નો ક્વેશ્ચન નંબર 3 અને 4 નું સોલ્યુશન કે તે સત્ય છે કે સત્ય નથી. તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 4.1 ના ક્વેશ્ચન નંબર 3 અને 4 નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાન સાબિત કરો કે 1+1/1+2 +1/1+2+3 m +++1+1+2+3 n = 2n/n+1. આપણે આવું સાબિત કરીને આપવાનું છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો સૌથી પહેલાં આપણે જે શું લેવાનું કે આપેલ વિધાન મુજબ જે વિધાન આપેલું હોય તે મુજબ જ આપણે હાલવાનું. તો તમે જે અત્યારે તમને એક્ઝામ્પલમાં આપેલું છે તેને તમે લઈ લ્યો. તો 1+1/1+1+2 એવી રીતે 1/1+2+3 એવી જ રીતે ++1/1+2+3 થી n સુધી. એવી જ રીતે 2n/n+1 આપણે વિધાન મુજબ અહીંયા લઈએ છીએ કે જે ઉપરનું જે આપેલું છે વિધાન સ્ટેટમેન્ટ એ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો n = 1 માટે કે આપણે જ્યારે n બરાબર 1 લઈએ છીએ તો તેની શું કિંમત આવે? તો p(1) = 1. તો તમારે 2n+n+1 છે ત્યાં તમે કિંમત એની મૂકો તો શું આવશે? 2/2 બરાબર થશે 1. તો સાચું છે, p(1) સાચું છે કે 1 મૂકો છો ત્યારે 1 કિંમત આવે છે. હવે તમારે શું લેવાનું છે? p(k) સાચું છે કોઈ પણ ધન કે પદ માટે. બરાબર છે, કોઈ પણ ધન કે પદ હોય છે તેના માટે p(k) સાચું છે. તો શું થશે? 1+1+2+ એવી જ રીતે 1/1+2+3 એવી જ રીતે પ્લસથી લઈને 1+2+3 થી k સુધી. એવી જ રીતે શું થશે? 2ak+1. આને કે તમે સમીકરણ 1 કહી દો. બરાબર છે. હવે આપણે શું લેવાનું છે? આપણે જાણીએ છીએ કે p(k+1) સાચું છે. તો આપણે જાણીએ છીએ p(k+1) સાચું છે. બરાબર છે. પણ આપણે જે સંજ્ઞા છે તે સંજ્ઞા મુજબ આપણે પહેલાં p(k) ને સાબિત કરીએ અને તે નક્કી કરીએ કે તે સાચું છે કે સાચું નથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. તો તમે જે ઉપર સંજ્ઞા આપેલી છે તેમાં તમે p(k) લેતા હતા ને p(k+1) લેવાનું છે આપણે એ જ રીતે. તો આપણે એક પદ વધી જશે કે 1+2+3 થી લઈ અને k+1. બરાબર છે. હવે આ k+1 વાળું પદ વધી ગયું છે. હવે આ સામે આપણે શું થશે એક્ઝેક્ટ? તો બરાબર 1+1+2 એવી જ રીતે 1/1+2+3 એવી જ રીતે 1+1+2+3 અને તમે કોમન લઈ લીધા. એમાંથી કોમન શું નીકળશે? તો કે 1+2+3 થી k અને k+1 ત્યાં સુધી આવશે. હવે તમે અહીંયા 2k + k+1 અને 1/1+2+3 થી લઈને k સુધી
હવે તમે એ જોશો તો સમજાશે k પ્લસ 1 વાળું પદ આવે છે. સિમ્પલ 2k અપોન k પ્લસ 1 અને 1 અપોન k પ્લસ 1 અને k પ્લસ 1 પ્લસ 1, કેમ કે આપણે એનો સરેરાશ કાઢી લીધે છે એટલા માટે. હવે 2k અપોન k પ્લસ 1, એવી જ રીતે અહીંયા થશે 2k પ્લસ 1 અને k પ્લસ 1 પ્લસ 1 મતલબ 2, બરાબર છે કે છેદનો છેદ અંશમાં જાય. તો 2k અપોન k પ્લસ 1 અને k પ્લસ k બાય 2. તો આ રીતે થાય સાબિત. તો હવે આની ઉપરથી તમે લખી શકો સિમ્પલ કે હવે p ઓફ k પ્લસ 1 સાચું છે. p ઓફ k પ્લસ 1 સાચું ક્યારે હોય? p ઓફ k સાચું હોય ત્યારે, કે જ્યારે p ઓફ k સાચું હોય ત્યારે p ઓફ k પ્લસ 1 પણ સાચું હોય. ગાણિતિક અનુમાન ના સિદ્ધાંત પ્રમાણે, સિદ્ધાંત મુજબ p ઓફ n સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે, મતલબ બધી પ્રાકૃતિક સંખ્યાઓ માટે p ઓફ n સાચું છે. બરાબર. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 આપેલો છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને નીચેનું વિધાન સાબિત કરો. 1 × 2 × 3 પ્લસ 2 × 3 પ્લસ 4 m પ્લસ 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 n અને n પ્લસ 1 n પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 n પ્લસ 2 n પ્લસ 3 બાય 4. આવું આપણે વિધાન આપેલું છે. તો તે વિધાનને આપણે સાચું છે કે નથી તેની સત્યતા ચકાસવાની છે કે તે ગાણિતિક અનુમાનના મદદથી n બિલોંગ્સ ટુ n મતલબ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે છે કે નથી, એમ તે આપણે સાબિત કરીને આપવાનું છે. તો સૌથી પહેલાં આપેલ વિધાન મુજબ આપણે જવાનું છે. તો આપણે વિધાન જે આપેલું છે તેને સિમ્પલ અહીંયા પહેલાં લખી લેવાનું છે જસ્ટ, બરાબર છે. તો આપણે અહીંયા લખી લીધું છે. હવે તમે જુઓ તો n બરાબર 1 મૂકી અને તમારે પહેલી વખત સાબિત કરી દેવાનું કે આપેલું જે વિધાન છે તે p ઓફ 1 માટે સાચું છે કે સાચું નથી. તો p ઓફ 1 શું છે? તો કે 1 પ્લસ 1.2.3 તો થાય 6. તો તમે એની કિંમત બરાબરની જમણી બાજુ મૂકો છો 1, તો તમને કેટલી કિંમત મળે છે? તો કેટલી કિંમત મળશે? તો 1 અને 4, તો 4 4 ગયા તો મળશે 6. તો સાચું છે, કેમ કે આપણે જોઈએ તો p ઓફ 1ની વેલ્યુ અહીંયા પહેલા પદ માટે અને સામેના પદ માટે સરખી આવે છે. તો p ઓફ k સાચું છે અમુક ધન કે પદ માટે, કેમ કે જ્યારે ધન પદ હશે તેના માટે સાચું આપણે કહી શકીએ p ઓફ k ને. બરાબર છે. હવે તમે જુઓ તો 1.2.3 અને એવી જ રીતે 2.3.4 એમ પ્લસ કરીને k -1 k પ્લસ 2, એવી જ રીતે અહીંયા k તમે જ્યાં n દેખાય છે ત્યાં kની વેલ્યુ ઇનપુટ કરવાની છે. આપણે p ઓફ kની વેલ્યુ શોધીએ છીએ કે p ઓફ k સાચું છે કે નથી k પ્લસ 1 માટે. હવે તમે જુઓ અહીંયા સિમ્પલ તો શું થશે કે આપણે જાણીએ છીએ કે p ઓફ k પ્લસ 1 સાચું છે. તો 1.2.3 એવી રીતે 2 × 3 × 4 અને પ્લસ પ્લસ કરીને k માઇનસ પ્લસ 1 k પ્લસ 2 અને એક પદ ઉમેરા છે k પ્લસ 1 k પ્લસ 2 અને k પ્લસ 3, કેમ કે આપણે k પ્લસ 1ની વેલ્યુ ઇનપુટ કરવી છે એટલા માટે. હવે તમે અહીંયા જોશો સિમ્પલ તો તમને સમજાશે કે k પ્લસ 1 સાચું છે કે નહીં એ સાબિત થશે. તો આપણને મળશે કે n બિલોંગ્સ ટુ n છે કે નહીં. તો તમારે અહીંયા જોવાનું છે સિમ્પલ સૌથી પહેલાં
k+1 અને અહીંયા k+2 એક કાઉન્સ પૂરો અને k+1 + k+2 અને k+3 એ આપણા આગળ ઓલરેડી છે. અહીંયા હું તમે k ને કોમન કાઢી લ્યો, બરાબર છે, k + k+1 k+2 બરાબર છે, એને બારે લઈ લીધા છે અને એના છેદમાં 4 અને અહીંયા શું વધશે k+1 k+2 અને k+3. તો અહીંયા શું થશે k+1 k+2 k+3 અહીંયા થશે k/4 +1 = k+1 k+2 અને થશે k+3 બરાબર છે. અને k+4 વાળું પદ પણ એડ થશે કેમ કે આપણે 4 વડે ભાંગીએ છીએ એટલા માટે. તો તમે સિમ્પલ જુઓ કે k+1 k+2 એને આ રીતે લખી શકાય, k+1 +1 અહીંયા 1 છે તો એને k+2 લખી શકાય, અહીંયા એવી રીતે k+4 છે તો 1 + 3 લખી શકાય. તો તમારે અહીંયા છેદમાં 4 એમનેમ. તો એ k+1 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 તમે જુઓ તો બધેમાં k+1 વાળું પદ આવી શકે છે, એટલે P(k1) સાચું છે. જ્યારે P(k) સાચું હોય, બરાબર છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ P(n) સાચું છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ માટે, કે બધી પ્રાકૃતિક નેચરલ નંબર છે n બિલોંગ્સ ટુ n બધી સંખ્યાઓ માટે P(k+1) ની વેલ્યુ સાચી છે.